આજે તો સવારમાં હું ઉઠીને સીધી આવી ગઈ છું બહાર સરસ મજાનો તડકો લેવા માટે, કેમ કે કાલ રાત્રે છે ને અહીંયા બહુ ઠંડી લાગતી હતી. બસ અંદર આવીને મેં જોયું ને તો પપ્પા અને મામાને બધી ગાડી ક્લીન કરતા હતા, અને રસોડામાં આવીને જોયું તો મમ્મી ને મામી ને બપોરની રસોઈની તૈયારી કરતા હતા. પણ આ બધાનું તો કંઈક અલગ જ અહીંયા ચાલે છે, સવારના નાસ્તાની તૈયારી ચાલે છે, કેમ કે આ બધાને છે ને સવારના નાસ્તામાં મેગી ખાવાની છે. બટ મારે મેગી નથી ખાવાની, સીધું આપણે તો બપોરનું ભોજન જ લેવાનું છે. પણ અહીંયા તો મને એવું લાગે છે કે તાપ કરતા ધુવાડો વધુ થઈ ગયો છે. કંઈ નહીં, ચાલો હવે આ બધું આપણે સાઈડમાં કરીએ, પણ હવે આ રાજને જોઈ લઈએ. એ અહીંયા ખબર નહીં હું હિંચકાની મજા લે છે. હિંચકાની મજા તો લીધી, પણ પાછી છે ને એણે સ્વિમિંગ પુલની પણ ભરપૂર મજા લઈ લીધી. અને સાચે સ્વિમિંગ પુલમાં નાઈને એવી ભૂખ લાગી હતી ને કે આ બધી વસ્તુનો એવો ઉપાડ થયો ને કે વાત જ પૂછો એમાં. બસ સરસ મજાનું જમી કરવીને ફાર્મ હાઉસને ટાટા બાય બાય કરીને અમે નીકળી ગયા અમારા ઘરે. અમે ઘરે પહોંચીને ત્યાં સુધીમાં તમે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે હવે આપણે મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.